મિત્રો, ઈડન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ભરૂચ શહેર જૂનીવાડી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તારીખ 18મી માર્ચ 2024ના રોજ ભરૂચ શહેર જૂનીવાડી વસંત મિલની ચાલમાં કિશન નારાયણભાઈ વસાવાને પેટ્રોલ છાંટી જીવતો સળગાવનાર આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 40 રહેવાસી રાજપાર ગુલાબનગર જામનગર ભરૂચ નેશનલ હાઈવે ઉપરથી ભરૂચ પોલીસે દબોચી લીધો. આ કામે પકડાયેલ આરોપી ઉંમર લાયક હોવા છતાં લગ્ન થતા ન હોવાથી એક યુવતીને જોવા માટે નડિયાદની એક મહિલા તથા ભોગ બનનારના ફોઈ મારફતે ભરૂચ ખાતે આવેલ તે સમયે આ તમામની મુલાકાત ભોગ બનનારના ઘરે થયેલ અને ત્યારબાદ અમુક રૂપિયા આપી લગ્ન કરાવેલ હોય, પરંતુ આ યુવતી એકાદ મહિનો જામનગર આરોપીના ઘરે રહેલી ત્યારબાદ ભરૂચ આવતી રહેલી અને આ યુવતી પોતે જામનગર પરત આવતી ન હોવાથી આ કામના આરોપીએ રૂપિયા પરત મેળવવા માટે અવારનવાર ફોન કરેલ અને 2 વખત ભરૂચ ધક્કા ખાવા છતાં આ લોકો રૂપિયા પરત આપ્યા ન હતા કે વ્યવસ્થિત જવાબ પણ આપતા ન હતા, જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોતે નવસારી કોર્ટે મુદતે ગયેલ ત્યાંથી પરત ફરતી વખતે ભરૂચમાં ભોગ બનનારના ફોઈ કે અન્ય જે ઘરે હાજર મળે તેને પેટ્રોલથી સળગાવી દેવાનું મન બનાવીને નવસારીથી પેટ્રોલ, દીવો, માસ્ક, રૂમાલ વગેરે લઈ ટ્રેનમાંથી ભરૂચ ઉતરી ગયેલ અને ભોગ બનનારના ઘરે જઈ મોઢે માસ્ક બાંધી પોતાની ઓળખ છુપાવી ભોગ બનનારની શરીર ઉપર પેટ્રોલ છાંટી દીવાથી જીવતા સળગાવવાની કોશિશ કરેલ હતી. ગુનાને અંજામ આપ્યા બાદ રિક્ષા તથા ઇકો જેવા વાહનો મારફતે ભરૂચ છોડીને જતો રહેલ હતો.